નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધો સારા રાખવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા। એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ। નંબર 2, અહંકાર ક્યારેય સત્યનો સ્વીકાર કરતું નથી અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય પણ અહંકાર કરતા પણ નથી। નંબર 3, દુનિયાભરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે તો તમે અભણ છો। નંબર 4, બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ ક્યારેય પણ દુઃખી નથી થતો। સંબંધ એવા લોકો સાથે જ રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય। નંબર 5, દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત। નંબર 6, લુક જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે ખાલી તમે સારા જ લાગી શકો છો, પણ મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે તમે સારા લાગો કે ના લાગો, પરંતુ ખુશ જરૂર રહી શકશો। નંબર 7, શબ્દનો પણ એક સ્વાદ હોય છે, એને બોલતા પહેલાં ચાખી લેવા। જો આપણને ના ભાવે તો બીજાને ક્યારેય પણ ના પીરસવા। નંબર 8, આપણી કિંમત અને કદર એને જ હોય જેની પાસે એક હોય, બાકી જેની પાસે ઘણા બધા હોય એને આપણી કિંમતની શું ખબર હોય। નંબર 9, એક સારું જીવન જીવવા માટે આપણે સ્વીકારવું જ પડશે કે જે પણ આપણી પાસે છે તે સર્વશ્રેષ્ઠ છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં જો મતલબ છે તો જ બધા જ તમને યાદ કરશે, બાકી અહીં કોઈની પણ ચિંતા નથી। સમય જ માણસને સફળ બનાવતો નથી, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે। કોઈ ભલે ગમે તે કહે, પરંતુ શાંત રહો, કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો। જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો। એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા। આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો। જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ। સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું। જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે। હવે તો મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી। જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે
સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે જીવનમાં. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે, વિખેરાઈ જતા હોય છે. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે, અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં પણ માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ પણ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈક જ હોય છે. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ, અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો, એનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે. એટલે કંઈ પણ કરતા પહેલાં એના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ. મિત્રો, જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા જ પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમ્મીદ રાખે છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, એ દરવાજાને વારંવાર ક્યારેય ના ખખડાવશો. મિત્રો, મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે, એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે.
સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. મિત્રો, તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચી દો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા ઉપર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય ને, તો ચમકતો ચહેરો શું કામનો? જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારે ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે, એ કાલે પણ સાચવી જ લેશે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો, તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને, ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. કોઈક માટે સબક, તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો, જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે
આપણી નજીક કોણ છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. જેમના ચહેરા પર તમે હસવું ના લાવી શકો, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. મિત્રો, યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે. અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જતો હોય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, એનાથી વધારે સાચો પ્યાર બીજું કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો કે એક દિલ એવું તમારી પાસે પણ છે. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું ને, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક સાફ દિલનો માણસ હોય. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને, તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ, કારણ કે સમય કોઈની પણ રાહ નથી જોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર, કારણ કે જો જરૂરત ના હોય ને, તો અહીં તો લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે.
જેમને જવું છે તેમને જવા દો. તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ખૂબસૂરતી આમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ બીજા લોકોથી. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો. એ હંમેશા યાદ રાખજો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર પણ નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલતા. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે ને એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે એ તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો,
કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, હજારો લોકો મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ ભાગ્યે જ મળે છે. સંબંધોની શરૂઆતમાં માણસો સારા રહે છે. જ્યારે તેમનો સ્વાર્થ પૂરો ના થાય, તેમની અપેક્ષાઓ પૂર્ણ ના થાય, ધીરજ ઓછી થવા માંડે, સમજણ ઓછી થાય અને જ્યારે એકબીજામાં વાંક કાઢવા લાગે ત્યાર પછી એ સંબંધ બોજ લાગવા લાગે છે. કારણ કે હવે સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે આ દુનિયાના લોકો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. જ્યારે સંબંધો રડાવવા લાગે ને ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે હોય છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ એને ખોટો સમજતા પહેલા સૌથી પહેલા તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો ને જોઈ વિચારીને આપજો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે જે લોકો બદલવાવાળા છે ને એ માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.